કચ્છી ગુજરાતી સરિતામાના ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવશું મગની દાળના સમોસા। તે માટે આપણે મોગર દાળ પણ લઈ શકીએ અને છોતરાવાળી દાળ પણ લઈ શકીએ। તેને બરાબર મસળીને ધોઈ લેવાની। એમાંથી જે ડસ્ટ હોય બધું નીકળી જાય। બરાબર ધોઈ અને જેટલું ડૂબે એટલું પાણી નાખી અને 2 કલાક માટે આપણે પલાળીને આપણે આમ રાખી દઈશું। બરાબર આવી રીતે 2 કલાક થઈ ગયા છે। દાળ બરાબર પલળી ગઈ છે તો એને ગરણીની મદદથી એમાં જે પાણી હોય એ આપણે આવી રીતે આમ નિતારી લઈએ। આવી રીતે ચાળણીમાં આવી રીતે નિતારી લઈશું। બરાબર ને હવે આપણે કોટનના કપડા ઉપર સ્વચ્છ ચોખ્ખા કપડા ઉપર આપણે આવી રીતે આમ રાખી દઈએ। એને 15 મિનિટ માટે પંખા નીચે સુકાવા દઈએ। આવી રીતે 15 મિનિટ સુધી તો સુકાઈ જશે। બરાબર એમાંથી પાણીનો ભાગ હશે એ નીકળી જશે। આવી રીતે આપણે કોરી કરી લઈએ અને આવી રીતે છૂટી સુકાવી લઈએ। હવે આ જોઈ શકો છો 10 મિનિટ થઈ ગઈ છે। પાણીનું ભાગ શોષાઈ ગયું છે તો આપણે આ એક કઢાઈમાં આપણે આ લઈ લઈએ। કઢાઈમાં નાખી અને આપણે ગેસ ચાલુ કરશું। ગેસ ઉપર મીડિયમ તાપે આપણે એને શેકી લઈશું। શેકતા એને 7-8 કલાક લાગે છે। આ જોઈ લેવાનું કે કોરી થઈ ગઈ છે કે નહીં, ત્યાં સુધી શેકવાનું। 7-8 મિનિટ તો ધીમા તાપે લાગે છે। આમાં શેકવાની ધીરજ છે। બરાબર આ જોઈ શકો હવે કલર પણ એનો ચેન્જ થઈ ગયો છે। આ તમે જોવો છો હવે સાવ એનું દાણું છૂટો થઈ ગયું છે ને કોરી થઈ ગઈ છે ને શેકાવા આવી છે। તમે જોઈ શકો છો। જુઓ આ તમે આ હજી આપણે થોડી વાર શેકી લઈએ। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને શેકાઈ ગઈ છે એને ઠંડી થવા દઈએ। હવે ઠંડી થઈ ગઈ છે તો આપણે મિક્સર જારમાં એને પીસી લઈએ। આવી રીતે આપણે પીસી લઈશું। હવે આ પીસી લીધું છે। હવે એક કઢાઈમાં 2 ચમચ નાની તેલ આપણે એડ કરશું। આમાં નાખશું વઘારમાં જીરું, વરિયાળી, 1 ચમચ હિંગ। આવી રીતે આપણે વઘાર કરશું। બરાબર મીડિયમ તાપ રાખવાનું, ફૂલ તાપ નહીં રાખવાનું। એમાં આદું, લસણ, લીલા મરચાં અને લીલા ધાણાની આપણે આ પેસ્ટ અંદર નાખી દઈશું અને એને સાતળી લઈશું। બરાબર આવી રીતે સાતળી લેવાનું 1 મિનિટ માટે। બરાબર આવી રીતે એનો કચાશનો ભાગ નીકળી જાય। હવે આ દાબેલીનો મસાલો 1 મોટો ચમચ અંદર એડ કર્યો છે એ આપણે અંદર નાખી દેવાનું। અને લાલ મરચું પાવડર તમને જે પ્રમાણે સ્વાદમાં તીખું ગમતું હોય એ પ્રમાણે તમે લાલ મરચું પાવડર એડ કરી શકો છો। 1 ચમચી જેટલી ધાણા જીરું પાવડર, 2 ચમચી ધાણા જીરું પાવડર એ નાખી અને બરાબર આપણે મિક્સ કરી લઈશું। આવી રીતે આવી રીતે બરાબર મિક્સ કરી લઈશું। અને આ મીઠું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું। બરાબર આવી રીતે સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને 1 ચમચ ખાંડ નાખશું આપણે। હવે આપણે લીંબુનો રસ આપણે એડ કરશું અને હવે પાછું બરાબર મિક્સ કરી લઈશું। આપણે તાપ ધીમું જ રાખવાનું, સાવ ધીમું તાપ રાખવાનું। વધારે રાખશું તો મસાલો બળી જશે। હવે મિક્સ કરી બરાબર આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે આ પીસેલી જે દાળ હતી તે અંદર એડ કરીને બરાબર આપણે મિક્સ કરી લઈએ। એક રસ બધું કરી લઈને ઉપરથી આ ધાણા લીલા કટ કરેલા નાખી દઈશું। બરાબર હવે આ બધું મિક્સ થઈ ગયું છે મિશ્રણ। હવે એને થોડું ઠંડુ થવા દઈએ ત્યાં સુધી આપણે હવે સમોસા માટેનો લોટ બાંધીએ। તો 1 વાટકી આ મેંદાનો લોટ છે ને 1 વાટકી ઘઉંનો લોટ છે એને ચાળી લઈએ। બરાબર હવે એમાં આપણે મીઠું નાખશું સ્વાદ પ્રમાણે અને 1 ચમચ નાની અજમો હાથથી ક્રશ કરીને અંદર એડ કરી દઈએ। અને મોણ માટે થોડું આપણે તેલ અંદર એડ કરી અને બરાબર આવી રીતે મિક્સ કરી લઈએ। મિક્સ કરી અને થોડું પાણી એડ કરતા જવાનું અને કઠણ લોટ બાંધવાનું। ઢીલું લોટ બાંધવાનું નથી, કઠણ લોટ બાંધવાનો। આવી જોઈ શકો છો કઠણ લોટ બંધાઈ ગયો છે। હવે આપણે એક કોટનના કપડાને ભીનું કરી આમ બરાબર નીચોવી અને એને ઢાંકી અને 10 મિનિટ માટે એને રેસ્ટ આપી દઈએ। આપણે આવી રીતે ઢાંકી લેવાનું અને 10 મિનિટ માટે આપણે રેસ્ટ આપશું। હવે 10 મિનિટ થઈ ગયા છે। હવે બરાબર હાથથી વળી આપણે લોટને મસળી લઈએ। આવી રીતે હવે રોટલી બનવા માટે તૈયાર થઈ ગયો છે। હવે આમાંથી નાના ડુઆ કરી અને પાટલા ઉપર આપણે રોટલી જેવું આપણે વણી લઈએ। આવી રીતે લોટ નાખી અને ચીપકે નહીં એટલે લોટ થોડુંક નાખવાનું અને આવી રીતે રોટલી જેવું વણી લેવાનું। આવી રીતે પતલું સાવ પતલું પણ નહીં ને જાડું પણ નહીં, મીડિયમ વણવાનું। બરાબર
ને આમાંથી વચ્ચેમાંથી આપણે આ ચપ્પુની મદદથી આમ કટ લગાવશું. આવી રીતે આમ કટ લગાવી લેવાનું. હવે આવી રીતે આપણે ફોલ્ડ વારવાનું અને એક વાટકીમાં પાણી લેવાનું, એમાં આંગળીથી આમ કરી અને ઉપર લગાડી દેવાનું અને ઉપર આ બીજું ફોલ્ડ આવી રીતે આમ લગાડીને આને ચીપકાવી દેવાનું. આમ સમોસા આકારનું કોન આકારનું આપણે બનાવી લેવાનું. હવે એમાં આપણે આ મસાલો જે બનાવ્યો હતો એ મિશ્રણ આપણે ભરી દઈએ. આવી રીતે ભરી લેવાનું. બરાબર, આવી રીતે. હવે પાછું પાણી લેવાનું અને આંગળીની મદદથી આમ ચોંટાડવાનું એક સાઈડ. બરાબર, આવી રીતે પાણી લગાડી દેવાનું અને સામસામી સાઈડો આપણે હાથની મદદથી આવી રીતે ચોંટાડી દેવાની. બરાબર, અને આમ પતલી પતલી બનાવી લેવાની. આ જોઈ શકો છો, આ સમોસો બનીને આપણો તૈયાર થઈ ગયો છે. આવી રીતે આપણા સમોસા આપણે બનાવી લઈશું. આવી રીતે બધા સમોસા આપણે બનાવીને તૈયાર કરશું. આ બધા સમોસા બનીને તૈયાર થઈ ગયા છે અને તેલ ગરમ કરવા મેં મૂકી દીધું છે. જોઈ શકો છો તમે, આપણા કાચા સમોસા તૈયાર છે. તો હવે આપણે તેલમાં તરવા મૂકી દઈએ. મીડિયમ તાપે તરવાના. ધીમું તાપ નહીં રાખવાનું ને ફૂલ તાપ નહીં રાખવાનું. ફૂલ તાપ રાખશો તો અંદરથી કાચા રહી જશે. મીડિયમ તાપે તરવાના. આવી રીતે હવે આપણે એને પલટી મારી દઈએ. આ જોઈ શકો છો, આપણા સમોસા હવે તૈયાર થવા આવ્યા છે. હવે આપણે આવી રીતે જારાની મદદથી બીજા જારામાં આપણે એડ કરી, જેથી બધું તેલ નીકળી જાય. અને વાટકા ઉપર આપણે આવી રીતે નાખી લઈશું. આવી રીતે આપણે બીજા બધા સમોસા તરી લઈએ. હવે આપણે એના માટે ચટણી બનાવીએ. એ માટે એમાં 2 ચમચી જેટલા સિંગદાણા એટલે માંડવીના બી ભૂતળા એ લીધા છે અને એને કાચી કેરી અડધી એક કાચી કેરી કટ કરીને નાખી દીધી. લીલા મરચાં 2 તીખા છે અને 2 મોરા મરચાં અંદર એડ કરી દઈશું આપણે આવી રીતે આમ. ને ધાણા, લીલા ધાણા નાખવાના સ્વાદ પ્રમાણે. મીઠું નાખશું અને 1 ચમચ જેટલી ખટાશ માટે ખાંડ નાખશું અને પાણી નાખીને આપણે પીસી લઈશું. આવી રીતે આપણી ચટણી બની તૈયાર થઈ ગઈ છે. આપણા સમોસા તૈયાર થઈ ગયા છે. સરસ મજાના સમોસા. તમને મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરી મારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આભાર.